માયાભાઈ આહિરની દીકરીની હાર થતા અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જયરાજભાઈ આહિર થોડાક દિવસ પહેલાં ચર્ચામાં આવ્યા હતા દોસ્તો. તમને ખબર હતી કે જે નવનીતભાઈ સરપંચને મારવામાં આવ્યો હતો દોસ્તો. ત્યાર પછી નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું. ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત કરી હતી. ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, તો મેન ગુનેગાર તો જયરાજ છે. તો જયરાજને ખુલ્લેઆમ પકડો ને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. ત્યાર પછી પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા દોસ્તો, અને મુખ્યમંત્રીને મળ્યા હતા કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે દોસ્તો. તો તમને ખબર હતી કે જયરાજભાઈની જીત થઈ છે, પણ માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે, તો એનું કારણ તો જયરાજ છે દોસ્તો. તો શું જયરાજભાઈએ જે ભૂલ કરી હતી તેના કારણે એની બેનની હાર થઈ છે દોસ્તો? જયરાજભાઈની તો જીત થઈ છે, પરંતુ માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે જયરાજભાઈએ ભૂલ કરી હતી તેના કારણે માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે દોસ્તો, અને જયરાજભાઈની જીત થઈ છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.